નવલકથા અભિનેત્રી પ્રકરણ 2 લેખક રમેશ ગોસ્વામી સારથી। ગયા પ્રકરણમાં આપણે જોયું કે સિને જગતની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી મધુરિમા સાગરને ઘેરી ઉદાસી વળગી છે અને ઊંઘની ગોળીઓનો મુઠ્ઠો ભરી અને ગળી ગઈ છે। ચીર નિંદ્રામાં પોઢી જતી અભિનેત્રીની બંધ આંખોની પડળ પર વીતેલું જીવન ચલચિત્રની પટ્ટીની જેમ તાદૃશ્ય થઈ રહ્યું છે, ફ્લેશબેકમાં સરી પડી છે। હવે જોઈએ ભાગ 2। દફતર ખીંટીએ ટીંગાડી અને આંગણામાં ડંકીના પંપમાં હવા ભરીને મધુએ હાથ પગ ધોયા। તીરછી નજરે મા સામે જોયું। ભક્તાણી કેમ ઉખડેલા છે? ત્યાં જ માએ ટવકો કર્યો, મધુ, તને જોવા છોકરાવાળા આવવાના છે, ફટાફટ તૈયાર થઈ જા મારી ડાઈ દીકરી। મધુને ફાળ પડી, હજુ તો સપના જોવાની શરૂઆત કરી હતી, હજી હમણાં જ તો પાંખો ફૂટી હતી, ઉડવાનું શરૂ જ ક્યાં કર્યું હતું? ત્યાં લગ્નનું બંધન? ના, એનું કુમળું મન ઉદાસ થઈ ગયું। ઘરના વાતાવરણમાં એક અજીબ ખામોશી હતી। તેણે રાવ ખાતી નજરે બાપુજી સામે જોયું। ભગતની આંખોમાં દિલાસો હતો, થોડી વ્યથા હતી, ચિંતા હતી। એક ગરીબ બાપ નીચું જોઈ ગયો। પણ માં, મારે લગ્ન નથી કરવા, હજી નાની છું હું શું બોજ છું તમારા પર? તો પાર્ટ ટાઈમ નોકરી કરી અને મારો ખર્ચો કાઢીશ, પણ મને ન પરણાવો હમણાં, મહેરબાની। હળવું ડૂસકું લઈ અને મધુ ઓસરીના પડિયારા પાસે ઉભડક બેસી બંને ઘૂંટણ પર માથું ટેકવ્યું। કલ્યાણીબેન લાડથી બોલ્યા, અરે એવું ન બોલાય બેન, પરણવું તો પડે, આપણે સ્ત્રીઓ પારકી થાપણ કહેવાય। માના હાથમાં તરછોડ્યા મધુએ, પણ હું સ્ત્રી નથી, છોકરી છું, હું બાળકી છું। માં તારી મને કેમ અલગ કરે છે તારાથી? માં, મારે તારું આંગણું નથી છોડવું, મને રમવા દે, હું મસ્તી નહીં કરું, ઘરનું બધું જ કામ કરીશ, તું કહીશ તેમ કરીશ, ઓછું ખાઈશ માં, કહેતી ધ્રુસકે ધ્રુસકે રડતી મધુ માને વળગી પડી। હું ક્યાંય નહીં જાઉં તમને છોડીને, મારે નથી જવું આ ઘર છોડીને। કુમળી દીકરીના શબ્દો છેક અંદર સુધી ઉઝરડા પાડી ગયા। ડૂસકું લેવાઈ ગયું કલ્યાણીબેનથી। બેટા, આ રીત છે જગતની, આજે નહીં તો કાલે બાપની ઓસરી છોડવી જ પડે। અને બેન, તું ક્યાં ગામ મૂકવાની છો? અરે ગામમાં જ તો જવાની છો, અહીંથી તઈ છોકરો બહુ સારો છે હો બેન, ભણેલો છે, ઘરની દુકાન છે, રાઘવ હીરો લાગે છે, બેયની જોડી સીતારામ જેવી લાગશે। અને ગાંડી, હજી તો વાર છે, હજી તો સગાઈ થશે, થોડા વર્ષો બાદ તારા લગ્ન લેવાશે, મારી દીકરી ઢીંગલી જેવી લાગશે। બંને ઘૂંટણમાં માથું છુપાવી અને મધુ બરાડી। ના, શ્રાવણી અને ઓમ દોડી આવ્યા। નટખટ શ્રાવણીને તો લાગ્યું દીદી નખરા કરે છે, એટલે તે હોઠ મરોડી અને એક તરફ ઊભી રહી ગઈ। પણ નાનકા ઓમને કશી ગતાગમ ન પડી, બસ એટલી ખબર પડી કે બાપુજી બેનને ઘરથી બહાર કાઢવાની વાત કરે છે। તે દોડીને ગયો અને દરવાજો બંધ કરી આવ્યો। મધુ પાસે બેસી અને નાના હાથોથી આંસુ લૂછવા લાગ્યો। કાલી ઘેલી ભાષામાં બોલ્યો, બસ જો હું દરવાજો બંધ કરી આવ્યો, હવે તને ઘલથી બાલ કોઈ કાઢી નહીં શકે। તાલો ભાઈ છે ને, લોવાનું ની દીદી। નાના ભાઈનો માસૂમ પ્રેમ જોઈ અને મધુ ડૂસકું ભરી ઉઠી। ઓમ કહેતો હતો, દીદીને બાલ ન કાઢજો માં, હું તમે કહેશો એમ કરીશ, ચાલા નીકળું, લોજ ભણવા જઈશ હો ને? ભગત ધીમે ધીમે ગાતા હતા, પાયોજી મેને રામ રતન ધન પાયો। મધુ તરફ ધ્યાન ગયું એટલે હાર્મોનિયમ હળવેકથી બંધ કરી અને ઊભા થયા। નજીક આવીને દીકરીની સામે ઘૂંટણીએ બેસી ગયા। ફૂલસી નાજુક દીકરીના કુંવારા હાથ પોતાના હાથમાં લીધા। ઘેરા અવાજે બોલ્યા, બેટા, સમાજના 5 માણસો વચ્ચે મેં વચન આપ્યું છે દયાલભાઈને, મારી આબરૂ તારા હાથમાં છે, સચવાય તો સાચવી લે, હરી હરી। ભગતે ભક્તાણી સામું આજીજી ભર્યું જોયું અને ઊભા થઈ ગયા। ભલા ભોળા બાપના સરળ શબ્દો મધુના દિલમાં સોસરવા ઉતરી ગયા। એક ટીસ ઉઠી દિલમાં। કલ્યાણીબેન પણ પતિની નજર પારખી ગયા, દીકરી સામે હાથ જોડ્યા, માની જાને બેટા, અને મધુ માની ગઈ। ઘરમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો। ઢળતી સાંજે મહેમાન આવ્યા, આંગણામાં ખાટલા ઢળાયા,
સફેદ ગાદલા પથરાયા, રંગીન ઓશિકા અપાયા. રાઘવ અંદરના ઓરડાના બારણાની તિરાડમાંથી મધુ એક ફૂટડા જુવાનને જોઈ રહી. બ્લુ જીન્સ, આછું ગુલાબી શર્ટ, સફેદ વાળ, ભરેલો ચહેરો, આછી મૂછો, મોટી આંખો, ઘૂઘરાવાળા વાળ, નીચી નજરે બેઠો હતો. એ અલપ ઓળખાણ હતી મધુ રાઘવની. હનુમાનજીના મંદિરે દર શનિવારે તેલ ચઢાવવા આવતો. આકડાના ફૂલની માળા, રામ રામ લખેલો કાગળ. હનુમાનજીનો પરમ ભગત રાઘવ દર શનિવારે અચૂક મંદિરે પહોંચી જાય. શનિવારથી અડધી રજા હોય એટલે મધુ પણ મંદિરના પટાંગણમાં વાવેલા ફૂલ છોડને પાણી પીવડાવવા જાય. રાઘવ મધુની મદદ કરે, ડંકીમાં હવા ભરીને પાણી સિંચી આપે. ક્યારેક કોઈ નવી જાતનો ફૂલ છોડ લઈ આવે. દોસ્તી કહી શકાય તેવો સંબંધ હતો બંને વચ્ચે. મધુ બારણાની તિરાડમાંથી જોઈ રહી હતી. મનમાં થયું, ના, રાઘવ જરાય ખોટો નથી, તમામ રીતે યોગ્ય છે. પણ તિરાડમાંથી જોઈ રહેલી મધુ મનમાં શબ્દો ગોઠવાયા. રાઘવ જીવનસાથી તરીકે બિલકુલ યોગ્ય છે, પણ આગળના શબ્દો મનોમન ગોઠવે ત્યાં માનો ધીમો ટવકો સંભળાયો. મધુ, તૈયાર થઈ જા, જલ્દી સાડી પહેરજે, એકવાર સૌની સામે આવી જા, અને બેન, કાંઈ ઊંચ નીચ વર્તન ન કરીશ. મોઢું મલકતું રાખજે મારી ડાય દીકરી. મધુ અકળાઈને બોલી, ભલે. એ નાનકડા ડ્રેસિંગ ટેબલ સામે ગોઠવાઈ. અત્યંત રૂપાળી મધુએ હળવો મેકઅપ કર્યો, પર્પલ કલરની સાડી પહેરી. ઝાઝો ઉત્સાહ હતો નહીં, બસ બા બાપુજીનું માન રાખવા તૈયાર થઈ ફરી દરવાજાની તિરાડ પાસે આવી. બહાર નજર કરી. રાઘવ હજી એમ જ બેઠો હતો, શાંત અને સૌમ્ય. તે જોઈ રહી. નજર ઠરેલ હતી પણ મન અશાંત હતું. લગ્ન રહી રહીને મનમાં ફાળ પડતી. થોડાક સપના જોયા ત્યાં ખુલ્લી આંખે. કોલેજના ડ્રામામાં એ આબાદ અભિનય કરતી. હસતી તો દર્શકો હસતા અને રડતી તો સૌની આંખોમાં આંસુ આવી જતા. કોઈ પણ પાત્ર હોય તે જાન રેડી દેતી. ધીરે ધીરે એક સુરેખ સપનું જીવંત બનતું ગયું, હિરોઈન બનવું. પણ ત્યાં આજે લગ્નનો ધડાકો થયો અને તેનો પત્તા મહેલ ધરાશય થઈ ગયો. કડળભૂષ. પણ ના, આટલી જલ્દી હાર માને તેવી નહોતી મધુ. કોઈ વચલો રસ્તો કાઢવો હતો. એવો રસ્તો શોધવો કે સાપ પણ ના મરે અને લાઠી પણ ન તૂટે. દીદી, દરવાજે હળવા ટકોરા પડ્યા. શ્રાવણી કહેતી, દરવાજો ખોલ, મારે તને જોવી છે. થઈ ગઈ તૈયાર? ખોલ દરવાજો. મધુએ દરવાજો ખોલ્યો. શ્રાવણી અંદર લપકી. હાય હાય, હિરોઈન લાગે છે ને કાંઈ? વાહ વાહ. અને દી, જીજુ લાગે છે હેન્ડસમ હો. મસ્ત જોડી જામશે બંનેની. પણ નખરા કેમ કરતી હતી? મારે તો અભી હાલ પરણવું છે. પણ કોઈ પરણાવે તો ને. હાથોમાં મહેંદી લગાવવાની, ખૂબ બધા શણગાર સજવાના, ધીમું ધીમું બોલવાનું અને પછી પિયુના ઘરે જવાનું. આ દી, મને તો બહુ ગમે પરણવું. ગમે તો તને છે, પણ નખરા કરે છે તું. હું ઓળખું ને તને. નખરા કરવા જરૂરી હોય હશે, પણ હું નખરા નહીં કરું. એ દી, તું ના પાડી દે, હું રાઘવને પરણી જાઉં. શું ફાફડો જુવાનીઓ લાગે છે યાર. મધુ મલકી, ચૂપ કર વાંદરી, નાની છે તું હજી. શ્રાવણીનો અવાજ થોડો ભીનો થયો. તો દી, તું પણ ક્યાં મોટી થઈ ગઈ છે. નાની છે તું પણ. તું અમને મને છોડીને ચાલી જઈશ પછી હું ઝઘડા કોની સાથે કરીશ? ના, તને ક્યાંય નહીં જવા દઉં. શ્રાવણી મધુને વળગીને રડી પડી. અત્યાર સુધીની અકળામણ છલકાઈ ગઈ મધુની. તે પણ નાની બેન શ્રાવણીને બાજીને રડી પડી, ધ્રુસકે ધ્રુસકે. બંને બેનો રડતી રહી ક્યાંય વાર સુધી. મધુ કહેતા કલ્યાણીબેન દરવાજે ડોકાયા. હાથમાં નાસ્તાની પ્લેટો હતી. લે બેન, આપી આવ મહેમાનોને. બેટા, મદદ કર બેનને, કહેતા કલ્યાણીબેન મધુની નજીક આવ્યા. ધીમેથી તેનું કપાળ ચૂમી લીઠું. સુંદર લાગે છે હો બેન, મોટાને પ્રણામ કરજે. અને માં સંસ્કાર સિંચતી હતી. થોડીવારમાં બંને હાથોમાં નાસ્તાની પ્લેટ સાથે મધુ બહાર આવી. સૌની નજર તેના તરફ ગઈ. તે પાણી થઈ ગઈ. એકાએક તેને લાગ્યું કે પગ ધ્રુજી રહ્યા છે. 4 પુરુષ, 3 સ્ત્રી, 2 બાળક અને રાઘવ. બધાની નજર મધુ પર. ધીમી ચાલે તેણે સૌને નાસ્તાની પ્લેટ આપી. રાઘવ પાસે આવીને થડકી જવાયું. દિલ જોરથી ધડકવા લાગ્યું. જરાક નજર ઊંચી કરીને જોયું. રાઘવ સાથે નજર મળી. શું હતી એ નજર? થોડી શરારત, સન્માન, અહોભાવ, વખાણ. એ ભરી આંખે જોઈ રહ્યો.
ભીનું ભીનું સૌંદર્ય પ્લેટ લેતી વખતે અછડતો સ્પર્શ થઈ ગયો. કરંટ દોડી ગયો જાણે મધુના શરીરમાં. સામાજિક મિલન પૂરું થયું. બંનેની સગાઈ નક્કી થઈ ગઈ. સારું મુહૂર્ત જોઈ અને રિવાજ મુજબ મધુ રાઘવની ચૂંદડી ઓઢવાની હતી. સૌ છૂટા પડ્યા. સાગર પરિવારમાં આનંદ છવાઈ ગયો. બીજા દિવસે શનિવાર હતો. મધુ થોડી જલ્દી પોકી ગઈ મંદિરે. ફૂલ છોડને પાણી આપવા લાગી. નજર દરવાજા પર લાગી. રાઘવને મળવું હતું એકવાર. થોડા ખુલાસા કરવા હતા. થોડુંક કહેવું હતું. થોડુંક સાંભળવું હતું અને મદદ માંગવી હતી. હે મધુ! ત્યાં ચીર પરિચિત અવાજ આવ્યો. રાઘવ! મધુનો ચહેરો ખીલી ઉઠ્યો. આગળ વધીને તેણે રાઘવના બંને હાથ પકડી લીધા. રાઘવ, એક મદદ કરીશ મારી? મારે હિરોઈન બનવું છે. પ્લીઝ હેલ્પ મી. રાઘવ જોઈ રહ્યો અનિમેષ. આ છોકરી પહેલી નજરે જ ગમી ગઈ હતી. પહેલી વાર જોઈ ત્યારે ફૂલોની વચમાં બેઠી હતી. કાળા લાંબા વાળ વચ્ચે ચાંદ જેવો ચહેરો, સાગર જેવી આંખો, અધખુલ્લા હોઠ. તે જોઈ રહ્યો હતો. ભાન થયું ત્યારે છોભીલો પડી ગયો હતો. તપાસ કરી તો જાણવા મળ્યું કે તો પૂજારીની દીકરી છે. એક જ સમાજ. એ મંદિરે રોજ આવવા લાગ્યો. પણ મધુ તો શનિ રવિ જ મંદિરે આવતી, સાફ સફાઈ કરવા. બંનેની નાની નાની મુલાકાતો થતી. રાઘવ મધુને રીઝવવાના પ્રયત્નો કરતો, પણ મધુ તો પોતાનામાં જ મશગુલ રહેતી. એક તરફી પ્રેમ થઈ ગયો હતો રાઘવને. તેણે ઘરમાં વાત કરી. પરિણામ સ્વરૂપે બંનેની સગાઈ થવાની હતી. હિરોઈન? રાઘવ ખડખડાટ હસ્યો. જોક મારે છે? મધુ સ્પષ્ટ બોલી. ના, સિરિયસ છું હું. ઓકે, તો લગ્ન? મધુની સુવાળી હથેળીઓ પંપાડી રાઘવે. લગ્ન? હળવેકથી હાથ છોડાવીને મધુએ ચંપાના છોડ પાસે આવી. ફૂલ પર આંગળીઓ ફેરવતા બોલી. રાઘવ, મારે લગ્ન નથી કરવા. રાઘવ તેની પાછળ આવીને ઊભો રહ્યો. મતલબ? મારાથી લગ્ન નથી કરવા એમ? શું હું નથી ગમતો? શું કમી છે મારામાં? મધુ, હું સરળ ઇન્સાન છું, સીધી લીટીનો માણસ. તને જોઈ ત્યારથી તારો થઈ ગયો છું. તારાથી પહેલા અને તારાથી બાદ કોઈ નથી. તને બહુ ખુશ રાખીશ. તારી હર નાની મોટી ઈચ્છા પૂરી કરીશ. મધુ. ઘૂંટાયેલા ભીના અવાજે રાઘવ બોલી ગયો. રાઘવ? મધુ જાણે સ્વગત બોલી પડી. જીવનમાં પહેલીવાર કોઈ પ્રેમ કરી રહ્યું હતું. અંદરની સ્ત્રીને ગમે તેવું મીઠું મીઠું કાલું કાલું સાંભળી રહી હતી. થોડા જ શબ્દોમાં રાઘવનો એક નવો ગમતીલો ચહેરો ઉઘડ્યો હતો. મન ઝંખતું હતું તે વધુ બોલે. હું તને પ્રેમ કરું છું મધુ. કોઈ પ્રાશ બાંધ્યા વગર રાઘવ સરળતાથી બોલ્યો. આઈ લવ યુ. આ મધુના તનમનમાં સંગીત રણ ઝળી ઉઠ્યા. બાવરા અવાજમાં બોલાયેલા જાદુઈ શબ્દોથી તે ઝૂમી ઉઠી. ઘડીભર તો અભિનયના ભૂતને લાત મારી અને રાઘવના ખભે માથું મૂકી દેવાનું મન થયું. આ ભરોસાને લાયક પુરુષ હતો તેઓ અંદરની સ્ત્રી સમજી ચૂકી. પણ યુ લવ મી મધુ? રાઘવ ધીમેથી બોલ્યો. આ અવાજ, આ ચહેરો, આ નમ્રતા, આ આંખો, આ પુરુષ એકાએક ગમવા લાગ્યો હતો. ઘડીભરમાં તો મીઠડો છોકરો થઈ ગયો રાઘવ. પણ કમબખ્ત સપના. ઉફ! મધુ! તેણે ખભે હાથ મૂક્યો. સ્પર્શ માત્રથી આછી ઝણઝણાટી વ્યાપી ગઈ. અત્યાર સુધી એકમાત્ર પ્રેમ અભિનય હતો, પ્રથમ અને અંતિમ પ્રેમ. પણ આ છોકરડો પ્રથમ પ્રેમ બની ગયો હતો. ધીરે ધીરે તેણે હળવેકથી હાથ હટાવ્યો. રાઘવ, પ્રેમ એટલે શું એ હું નથી જાણતી, પણ તારા અવાજમાં, સ્પર્શમાં પ્રેમ છલકે છે. હા, હું તને આ ક્ષણથી પ્રેમ કરવા લાગી છું. કદાચ તારા જેવો જ પુરુષ વિચાર્યો હતો મેં. આઈ લવ યુ કહેવાથી જો તને ખુશી મળતી હોય તો યસ, આઈ લવ યુ. પણ રાઘવ, મારે ઉડવું છે આકાશમાં. મારે અભિનય કરવો છે. હિરોઈન બનવું છે મારે. છવાઈ જવું છે આખા ભારતમાં. મારી ફિલ્મના મોટા પોસ્ટર લાગશે. એક શુક્રવાર એવો આવશે કે મધુરીમાં સાગરની ફિલ્મ રિલીઝ થશે. એક દિવસ હું સૌથી મોટો એવોર્ડ જીતી જઈશ. મારે દુનિયા જીતવી છે. મારે ચૂલા ફૂંકવામાં જીવન નથી વેડફી નાખવું. કદાચ હું બની જ છું અભિનેત્રી બનવા. મધુ બોલે જ જતી હતી. રાઘવના ચહેરા પર ખુશી ઝલકી. તું મને પ્રેમ કરે છે એટલું જ પૂરતું છે. બસ તમામ સુખ મળી ગયું. મધુ, હું મદદ કરીશ તને. તારે હિરોઈન બનવું છે ને? ઓકે, ડન. બોલ, શું હેલ્પ કરી શકું?
મધુના રતુંબડા હોઠે પહોળું સ્મિત પ્રગટ્યું. મને મુંબઈ પહોંચાડી દે બસ. ના, એકલીને નહીં જવા દઉં. હું પણ સાથે આવીશ. આજથી તારું મારું નહીં, આપણું સપનું. આપણે બંને જઈશું મુંબઈ. તારું સપનું સાકાર કરવા જિંદગી ખર્ચી નાખીશ. ઇટ્સ માય પ્રોમિસ. મધુએ રાઘવના હાથ પકડી લીધા. ઓહ, રાઘવ તો કેટલો સારો છે. મન થાય છે આ જીવન તારા નામે કરી દઉં. ઓ મેડમ, તો કરી નાખો. આ નાચીસને એક ઓળખ મળી જશે. અને આમ પણ હવે હું તારા નામથી જ ઓળખાઈશ ને. તું હિરોઈન બની જઈશ. પછી લોકો મને તારા નામથી જ ઓળખશે. એ જાય હિરોઈનનો પતિ. પતિ? આ શબ્દ બંધન ભર્યો લાગ્યો મધુને. दोस्त, हाँ ये ठीक है. हम तेरी दुश्मनी के लिए अपने दोस्तों का कत्ल कराए. ए दोस्त, तुझे मनाने के लिए सपनों को छोड़ाए. वाह वाह शायरी. मधुए तालियों पाड़ी. हाजी, क्योंकि हम शायर तो नहीं मगर ये हंसी जब से देखा तुझको मुझको शायरी आ गई. क्या बात है, તું તો શાયર નીકળ્યો રે. થઈ ગયો તને જોઈને. બંને મીઠી મીઠી મસ્કરી કરવા લાગ્યા. સપ્તરંગી સંધ્યા ઢળવા લાગી. મહાદેવ સાગર આવ્યા. પૂજા આરતી કરવા લાગ્યા. વાતાવરણ ભક્તિમય બન્યું. આરતીનો મંજુલ દ્રવ ગુંજવા લાગ્યો. આયોજન મુજબ બીજે મંદિરના પ્રાંગણમાં બંને મળ્યા. જો મધુ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી રાક્ષસી છે. હિરોઈન બનવું છે એ બરાબર. તું છે પણ સુંદર. પણ કોઈને ઓળખે છે મુંબઈમાં? ક્યાંથી શરૂઆત કરીશ? કોઈ પ્લાન, કોઈ આયોજન? લીમડાને છાંયે બેઠા રાઘવે મુદ્દાની વાત કરી. કે પછી શેખ ચલ્લીના મનસૂબા છે બધા. કંતારના પાથરણા પર આછા ગુલાબી સલવાર કમીઝમાં સુંદર લાગતી મધુ ગોઠણ પર બેઠી. ના, કોઈ પ્લાન નથી. શું કરવું તે ખબર નથી. કેમ કરવું તે પણ જાણતી નથી. બસ હિરોઈન બનવું છે એટલી ખબર છે મને. તું શું કરી શકે બોલ. રાઘવ બોલ્યો. સાથે આવું. ફિલ્મી સ્ટુડિયોના ચક્કર કાપીશું. ઓડિશન આપીશું. ક્યાંક તો ગોઠવાઈ જશે. કોઈક તો તને સિલેક્ટ કરશે જ. મધુએ ઘસીને ના પડી. ના, આ મારી યાત્રા છે. હું એકલી પૂરી કરીશ. તારે સાથે આવવાની જરૂર નથી. પણ એકલું જવું ઠીક નથી. રાક્ષસી દુનિયા છે એ. ના, તું એકલી નહીં જાય. હું સાથે આવીશ. આપણે બંને સાથે સ્ટ્રગલ કરીશું. કદાચ મને પણ નાનો રોલ મળી જાય. હું પણ સ્ટાર બની જાઉં. રાઘવ હસ્યો. મધુ અકળાઈને બોલી. બી સિરિયસ યાર પ્લીઝ. ઓકે સોરી, પણ તું એકલી નહીં જા. જઈશ તો એકલી જ. એ દ્રઢતાથી બોલી. સાથે આવવા સિવાય બીજું શું હેલ્પ કરી શકે? પણ તું એકલી? બસ. પૂર્ણ વિરામ મુક્તિ હોય તેમ તેણે હાથ ઊંચો કર્યો. અવાજમાં દ્રઢતા પડી. બીજું શું કરી શકે? ઓકે. રાઘવ સમજી ગયો. મધુની આંખોમાં ચમકતું ગજબનું જનૂન તેણે સ્પષ્ટ જોયું. હું તારા ભલા માટે કહું છું. તારી કાળજી રાખવા માંગુ છું. પણ એ શું કે તું શ્યોર છે તો જીદ નહીં કરું. જા, અજમાવી લે તારું નસીબ. હું વાટ જોઈશ તારી. આશા રાખીશ કે એક દિવસ પછી વળીશ અને હું દર શનિવારે આવીશ. તારી સફળતા માટે પૂજા કરીશ. પણ મધુ એક વાયદો કર. મધુએ મોટી નિરભ્રમ આંખો સવાલ ભરી નજરે જોઈ. રાઘવે વાક્ય પૂરું કર્યું કે તું બીજા કોઈની નહીં બને. મધુ ઝડપથી બોલી. ના, એવો કોઈ વાયદો નહીં કરી શકું. પણ તારા પ્રત્યે માન છે, લાગણી છે, પ્રેમ છે, એ આજીવન રહેશે. અભિનય બાદ તું પ્રથમ પ્રેમ છે મારો. સફળતા મારી એકલી હશે અને નિષ્ફળતા પણ. મારી વાટ ન જોઈશ. કોઈ સારી છોકરી સાથે લગ્ન કરજે. મધુ થોડા ભીના અવાજે બોલી ગઈ. અને મને યાદ કરજે, પણ માફ કરજે. હજી એકવાર શાંત ચિત્તે વિચાર કરીને મધુ, તું ઘણું છોડીને જઈ રહી છે. હજી સમય છે. પછી પસ્તાવાનો સમય નહીં રહે. મારા પગલાંની તમામ જવાબદારી હું જાણું છું હું. પણ મારી વાતનો જવાબ આપ. મને મદદ કરીશ? હા. બોલને, શું મદદ જોઈએ તારે? મુંબઈમાં રહેવાની જગ્યા. ઓકે, થઈ જશે. એક દોસ્ત છે, એ કરી આપશે. બીજું? પૈસા. કેટલા રૂપિયા આપી શકે તું મને? પૈસા? રાઘવ ક્ષણિક અટક્યો. જો બની શકે તો, અને બની શકે એટલા. વિશ્વાસ રાખ, પાછા આપી દઈશ વ્યાજ સાથે. રાઘવ કાંઈ ન બોલ્યો. ઓકે, સમજી ગઈ. ડોન્ટ વરી. હું બીજો કોઈ રસ્તો શોધી લઈશ. અરે યાર, હું વિચારું છું કે કેટલાની વ્યવસ્થા થઈ શકશે. ઓકે, જો સાંભળ, 1 લાખની વ્યવસ્થા થઈ જશે. ચાલશે ને? જો વધુની જરૂર હોય તો થોડો સમય આપ. બાકી લાખ થઈ જશે 1-2 દિવસમાં. બોલ. લાખ? મધુ વિસ્ફરિત થઈ ગઈ. હા. ઓછા પડશે? અરે નહીં, એટલી બધી માંગણી નહોતી. 10-20 હજારની ડિમાન્ડ હતી. આટલા બધા રૂપિયા નથી જોતા.
પરમ દિવસે સાંજે 8 વાગે 1 લાખ મળી જશે. બંનેની વાતો વહેતી રહી કલકલ કરતી નદીની જેમ. સાંજ ઢળી ગઈ. સેવ મમરાનો નાસ્તો સાથે લઈ આવી હતી મધુ. બંને નાસ્તો કર્યો, ડંકીએ પાણી પીધું અને છૂટા પડ્યા. 2 દિવસ મધુ વ્યસ્ત થઈ ગઈ તૈયારી કરવામાં. દોસ્તોને મળી આવી, બચત પેટીની રકમ ગણી. 7,500 મુશ્કેલીથી થયા. બેગ પેક કરી લીધી. પસંદગીના કપડાં અલબત્ત ઝાઝા હતા નહીં, પણ જે હતા તેમાંથી પસંદ કરીને ભરી લીધા. મંગળવારની સાંજ તમામ તૈયારી કરીને મંદિરે ઉપડી. ભલો ભોળો બાપ પૂજા કરતો હતો. સફેદ થઈ રહેલી દાઢી, લાંબા વાળ, મોટું કપાળ, ભાવવાહી આંખો, કદાવર શરીર, મખમલી અવાજ, શંખ ફૂંકતા મહાદેવ સાગરનો દિવ્ય પ્રકાશ પુંજ એ જોઈ રહી. આવા અલૌકિક બાપની છત્રછાયા હવે છોડવાની હતી. આ ઇન્સાનની આંગળી પકડી ચાલતા શીખી હતી. ખભે બેસાડીને અહીં આ પટ્ટાંગણમાં લઈ આવતા. કાલી ગેલી ભાષામાં ભજન, સ્તુતિ, સ્તવન શીખડાવતા. મંગળ મંદિર ખોલો દયામાં, મંગળ મંદિર ખોલો. મંદિર ખુલવાનું હતું કે પછી બંધ થઈ જવાનું હતું? સફળતા મળવાની હતી કે નિષ્ફળતા? તે હનુમાનજીની વિશાળ પ્રતિમાને હાથ જોડીને તાકી રહી. સફળતા, પ્રભુ સફળતા. શંખનાદ પૂરો થયો. મંગળવાર હતો તેથી દર્શનાર્થીઓની ભીડ વધવા લાગી. મહાદેવ સાગર હનુમાન ચાલીસા બોલતા હતા. જય હનુમાન જ્ઞાન ગુડ સાગર, જય કપીશ દેહુ લોક ઉજાગર. ભગત બાપના ચરણ સ્પર્શ કરી મધુ ઘેર આવી. રાંદલ જેવી માં કલ્યાણીબેન રસોઈ કરતા હતા. તેણે પહેલીવાર નોંધ્યું, માં રૂપાળી હતી. ચૂલામાં બળબડ બળતા લાકડામાં આછા પ્રકાશમાં તેજ ઓર ખીલ્યું હતું. ગૌરવર્ણ, અણિયાણી આંખો, કપાળમાં મોટો ચાંદલો, અંબોડો. મંદિર જઈ આવી બેન, જમી લે. કલ્યાણીબેને બૂમ પાડી. ભલે. માના સતાવાઈ મીઠા અવાજની મહેક માણતી તે જોઈ રહી હતી ઘરને. શ્રાવણી દફતર લઈ અને ઓસરીમાં બેઠી હતી. ઓમ એકલો એકલો રમતો હતો. બંને ભાઈ બહેનને તેણે વાલ કર્યું. જમી લીધું ત્યાં 8ના ટકોરા પડ્યા. ઘડિયાળમાં. મધુ જમીને ઘરમાં આટા મારવા લાગી. મનમાં શબ્દ ગોઠવાયા. રાઘવ આવ્યો નહીં. ત્યાં શેરીમાં અવાજ સંભળાયો. દોડીને બહાર ગઈ. જોયું તો રાઘવ હતો. તે નજીક આવી ગઈ. આવી ગયો? યસ ડિયર, જો વાદા કિયા વો નિભાના પડેગા. હાઉ સ્વીટ. ચાલ હવે કેટલી વાર છે? બસ 5 મિનિટ. તું ત્યાં નાકા પાસે ઊભો રહે, હું આવી થોડી વારમાં. કહીને ઝડપથી ઘરમાં આવી. ઓમ શ્રાવણી હોમવર્ક કરતા હતા. કલ્યાણીબેન રસોડામાં હતા. તે ચૂપચાપ બેગ લઈ ઘરની બહાર નીકળી ગઈ. નાકા પાસે રાઘવ ઊભો હતો. ત્યાં આવી. વાતો કરતા બંને ઝડપથી રેલવે સ્ટેશન પહોંચ્યા. પ્લેટફોર્મ પર આવી અને રાઘવે બેગ થમાવી. પૂરા 1 લાખ છે અને આ મોબાઈલ. સિમ ગુજરાતનું છે, થોડા નંબર સેવ છે. મારા મુંબઈના દોસ્તના. તું મુંબઈ પહોંચીશ એટલે મારો દોસ્ત તને લેવા આવશે. બધી વ્યવસ્થા કરી આપશે. મુંબઈનું સિમ આપશે. બેગમાં થેપલા, નાસ્તો અને સાંભળ ધ્યાનથી જજે. રાઘવ કાળજીપૂર્વક કહેતો હતો. રાઘવ મધુભરી આંખે જોઈ રહી. આ બધાનો બદલો વાળી દેશે એક દિવસ, પણ તારા જેટલી અમીર હું કદાચ ક્યારેય નહીં થઈ શકું. રાઘવની આંખો ભીની થઈ. બીજું કાંઈ નથી જોતું, બસ તું પાછી વળજે એક દિવસ. તો નહીં આવે ત્યાં સુધી મને ચેન નહીં પડે. મન નથી માનતું તને મૂકવાનું, પણ તારી જીત સામે લાચાર છું. પણ હું પરણીશ નહીં, વાટ જોઈશ તારી. ભીનું ભૂનું બોલે જતો હતો રાઘવ. મધુ સાંભળે જતી હતી અભિભૂત થઈને. પ્લેટફોર્મ પર ભીડ વધતી જતી હતી. ટ્રેનનો સમય થઈ ગયો હતો. રાઘવ રિઝર્વેશન ટિકિટ મેળવી આવ્યો. ટ્રેન આવી. સીટ પર મધુ બેસાડી અને રાઘવ સૂચના આપતો. ગજબ છે તું પણ. આમ કોઈ કરે ભલા? આવી રીતે જવું યોગ્ય નથી. તારું બાવડું પકડીને ઉતારી શકું એટલો તારા બાપે આપ્યો છે મને, અને હું મૂરખ ટિકિટ લઈ આપું છું, પૈસા આપું છું, મોબાઈલ, નાસ્તો. તું ના જાને યાર. હાથ જોડું. રાઘવ રડી પડ્યો. બારીના સળિયા પકડીને બેઠી મધુની આંખો ભીની થઈ. ત્યાં હળવા ઝટકા સાથે કચ્છ એક્સપ્રેસ ટ્રેન ઉપડી. ધડક ઢીંચાકના સોર સાથે. અને એક સામાન્ય પરિવારની માસૂમ છોકરી બોલિવૂડથી અંજાઈ અને મુંબઈની વાટ પકડે છે અભિનેત્રી બનવા. ક્રમશઃ ભાગ 2.